નમોસ્તુ 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 નમોસ્તુ. પ્રણવો લોય શૌત્રિકાળવર્તી અર્હંતાણમ. પ્રણવો લોય શૌત્રિકાળવર્તી સિદ્ધાણમ. પ્રણવો લોય શૌત્રિકાળવર્તી આયર્યાણમ. પ્રણવો લોય શૌત્રિકાળવર્તી ઉવજ્જાયાણમ. પ્રણવો લોય શૌત્રિકાળવર્તી શવશાહુણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી. મંગલમ કુંદકુંદાદિઓ જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ. પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે. ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મે શાસદો અપા જ્ઞાન દર્શન લખણો. શેષા મેં બાહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે. કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે. તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લઈ કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. વંદી કહું સુત કેવડી કથિતા સમય પ્રાવૃતો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાન અનુભવ તે અને તેમાં જ નિત્ય વિહાર કર. નહીં વિહાર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય. કુંદકુંદ આચાર્ય દેવ દ્વારા રચાયેલું આ સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે આવે છે ને, તેના કર્તા કર્મ અધિકાર ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. હમણાં વચ્ચે અષ્ટાનિકા પર્વ ચાલતા હતા એટલે આપણે સમયસારજી પરમાગમની 11મી ગાથા ઉપર સ્વાધ્યાય ચાલેલો. ત્યાર પહેલાં આપણી 97 ગાથા કર્તા કર્મ અધિકારની ચાલતી હતી. તે આપણે 97 ગાથાનો સ્વાધ્યાય 15મી નવેમ્બરે કરેલો હતો. ત્યાર પછી આજે આ સ્વાધ્યાય ફરી ચાલુ થાય છે 97 ગાથા ઉપરનો. કર્તા કર્મ અધિકાર જે આચાર્ય ભગવાને લખેલો છે તે ખરેખર બહુ પ્રયોજનભૂત અધિકાર છે. કર્તા કર્મની ભ્રાંતિ અનાદિથી ચાલી રહી છે તે તોડાવવા માટે આ કર્તા કર્મ અધિકારની રચના આચાર્ય ભગવાને કરી છે. કર્તા કર્મની ભ્રાંતિ એટલે શું કે કોઈ પણ પરિણામ થાય, રાગાદી ભાવ થાય, પર પદાર્થના લક્ષ્ય કોઈ વિભાવ પરિણામો ઉત્પન્ન થાય તો તેવા પરિણામનો કરતા હું છું તેવું જ્યારે અજ્ઞાન જીવની દશામાં વર્તતું હોય છે પરલક્ષી, એ પરલક્ષી અજ્ઞાન છોડાવવા માટે આ સ્વલક્ષી જ્ઞાન પ્રગટ કરાવવા માટે કર્તા કર્મ અધિકાર લખવામાં આવ્યો છે. અહીંયા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ કરવા માટેની અને વિભાવરૂપ કર્તા કર્મની ભ્રાંતિ તોડાવવા માટે કર્તા કર્મ અધિકાર લખવામાં આવ્યો છે. ઘણી જગ્યાએ એમ પણ આવે કે ભાઈ કર્તા કર્મ અધિકારનો સાર કે અકર્તા સ્વભાવ. એનો અર્થ એમ છે કે જ્યાં સુધી અકર્તા સ્વભાવની દ્રષ્ટિ અને જ્ઞાન તેના લક્ષ્યપૂર્વક નહીં થાય ત્યાં સુધી તારું કર્તા કર્મનું અજ્ઞાન નહીં જાય. એટલા માટે આ કર્તા કર્મ અધિકારની રચના આચાર્ય ભગવાને કરેલી છે. અહીંયા ખાલી દ્રષ્ટિના વિષયની ચર્ચા નથી. અહીંયા
જ્ઞાનનું સમ્યકપણું, શ્રદ્ધાનું સમ્યકપણું, ચારિત્રનું સમ્યકપણું આત્માના આશ્રયે અજ્ઞાન દશા જે પરલક્ષે વર્તે છે એ કેવી રીતે તૂટે, ત્યાંથી કેવી રીતે જીવ છૂટે અને જ્ઞાન દશારૂપ કેવી રીતે પરિણમે આત્માના આશ્રયે. એટલે એને કર્તા કર્મની જે અનાદિની વિકલ્પાત્મક કર્તા કર્મની ભ્રાંતિ જે ચાલે છે, વિકલ્પ સાથે જે એકત્વપણું ચાલે છે, તે એકત્વપણાથી જીવ વિભક્ત થઈ અને પોતાના વિભક્ત સ્વરૂપી ભગવાન આત્મામાં આરૂઢ થાય ત્યારે તેને કર્તા કર્મની ભ્રાંતિ તૂટી, આત્મા ઉપર દૃષ્ટિ પડી અને સમ્યક પ્રકારે તે કરતા કેવી રીતે થઈ જાય છે અકર્તા હોવા છતાં, તેનું અહીંયા વિશ્લેષણ કર્તા કર્મ અધિકારમાં પહેલેથી છેલ્લે સુધી આચાર્ય ભગવાને 69 ગાથાથી 144મી ગાથા સુધી આ જ ભાવ આખો કર્તા કર્મ અધિકારમાં ભરેલો છે. કર્તા કર્મ અધિકારમાં ઘણી દ્રષ્ટિના વિષયની ગાથાઓ પણ આવે. દ્રષ્ટિના વિષયની ગાથાઓ આવે એમાં પણ દ્રષ્ટિના વિષયની ગાથા કહેતા પણ એમ કહેવા માગતા હોય છે કે તું દ્રષ્ટિના વિષય સ્વરૂપ ભગવાન આત્માનો તું આશ્રય તારા શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં લે એટલે તને સમ્યકપણું પ્રગટ થાય અને ત્યારે આશ્રવોનો અભાવ થાય, વિભાવનો અભાવ થાય એમ સિદ્ધ કરવા માટે આ બધી ગાથાઓની રચના કર્તા કર્મ અધિકારમાં કર્તા કર્મની ભ્રાંતિ કેમ તૂટે એના માટે આ રચના કરવામાં આવી છે. આ જ્યારે કોઈ પણ અધિકાર ચાલતો હોય, કોઈ પણ અધિકાર ચાલતો હોય, કર્તા કર્મ અધિકાર હોય ત્યાર પછી પુનપાપ અધિકાર આવશે, આશ્રવ આવશે, સંવર આવશે, નિર્જરા આવશે, બંધ આવશે, મોક્ષ આવશે. અધિકાર કોઈ પણ ચાલતો હોય પણ અધિકારમાં પહેલી ગાથામાં આચાર્ય ભગવાન બધી વાત કરી દેતા હોય છે જ્યારે અધિકાર શરૂ થાય ત્યારે, અને છેલ્લી ગાથામાં એને સમેટીને આખા અધિકારમાં શું આવ્યું એ કહેવા માગતા હોય છે. કોઈ પણ અધિકાર તમે લઈ લ્યો એમાં તમને આચાર્યોની પરંપરા આ રીતે જોવા મળશે. અને વચ્ચે જે ગાથાઓ આવતી હોય છે તે વચ્ચેની ગાથાઓમાં એક પછી એક પહેલી ગાથામાં જે આવ્યું હોય 69 ગાથામાં એનું જ વિશ્લેષણ 69, 70નું 71માં, 72માં, 73માં, 74, 75માં આવે. પછી જ્ઞાનીનું જ્ઞાનીપણું આવે. પછી અજ્ઞાન દશા 80 ગાથાથી ચાલુ થાય. પછી એ 80, 81, 82, 83, 84, 85, 86 એમાં આવે બધી વાતો. એમાં અજ્ઞાનને જ્ઞાન, અજ્ઞાનને જ્ઞાનની દ્વિક્રિયાવાદી મિથ્યા દૃષ્ટિની ચર્ચાઓ આવે. 87 ગાથામાં પછી પાછું બેપણું બતાવીને એકપણું કેવી રીતે તારામાં પ્રતિભાષિત જે પદાર્થો થાય છે એમાં તારો જ્ઞાનમય સ્વભાવ કેવો છે એમ આવે. એમ 88, 89 પછી 90 ગાથામાં પણ સુંદર ચર્ચા આવી. 92, 93 ગાથામાં રાગને પૂતગલનો કહી દીધો. 94માં ગાથા અને 95 ગાથામાં જે આપણે લીધી એ વિકલ્પોની પરિપાટી, 6 દ્રવ્યો સન્મુખના વિકલ્પ અને પોતાના રાગાદી ભાવો એ કેવી રીતે પરલક્ષી પરિણમન થાય. 96મી ગાથામાં પણ આખી એ પ્રકારની ચર્ચા આવીને આ 97 ગાથામાં, આખી 97 ગાથામાં જે વિષય આવ્યો છે તેમાં કર્તા કેવી રીતે પ્રતિભાસે છે અને અકર્તા કેવી રીતે પ્રતિભાસે છે એ બે વિષય આમાં 97 ગાથામાં એક સાથે આચાર્ય ભગવાને કે અજ્ઞાની કેવી રીતે થઈ જાય છે અને પાછો જ્ઞાની કેવી રીતે થઈ જાય છે, કર્તાપણું વિભાવરૂપ પરિણામનું કેવી રીતે ચાલતું હોય છે એને, એટલે કર્તાનું પ્રતિભાસનપણું કેવી રીતે ચાલતું હોય છે, એટલે કર્તાના પ્રતિભાસનપણામાં અજ્ઞાન દશા એને વૈરતા કરે છે. અને જ્યારે કર્તાનું પ્રતિભાસનપણું જ્યારે એને છૂટી જાય છે ત્યારે અકર્તાનું પ્રતિભાસનપણું થઈ જાય છે. એ અકર્તાનું પ્રતિભાસનપણું જ્યાં થતાં એને ખરેખર સાક્ષાત અકર્તાપણું કેવી રીતે થાય છે એની આખી માર્મિક ચર્ચા આખી 97 ગાથામાં આખી ભરી દીધી છે. બહુ અપૂર્વ ચર્ચા 97 ગાથામાં આચાર્ય ભગવાને મૂકેલી છે. આપણે ઘણો ખરો વિભાગ તો એમાં જોયેલો છે પણ એટલી બધી સુંદર ચર્ચા આમાં આવ્યા કરે છે કે વારંવાર આપણે લઈને આ વિષય તો પણ આમાંથી નવું નીકળ્યા કરે. એટલી બધી વસ્તુ સ્થિતિનું વર્ણન, એટલો બધો ખુલાસો આચાર્ય ભગવાનનો અહીંયા પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા આપણને સમજવા માટેની આખી સ્થિતિ પૂજ્ય ગુરુદેવશ્રીએ વર્ણન કરીને સ્પષ્ટીકરણ કરેલું છે એ આપણને ખ્યાલમાં આવી શકે છે.
એવી કોઈ આ 97 નંબરની ગાથા ઉપર આપણો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે ટીકામાં બીજા પેરેગ્રાફના અંત સુધીમાં આપણે જે ભિન્ન ભિન્ન સ્વાદનું અનુભવનની ચર્ચા આપણે રવિવારે પહેલાં 15 તારીખમાં રવિવારે આપણે કરેલી હતી. એ જ્યારે મહાવીર નિર્વાણ દિવસ હતો તે દિવસે આપણી આ ચર્ચા થયેલી. નિર્વાણ દિવસની ચર્ચા અને આ 97 ગાથા પણ આપણે થોડી લીધેલી. તો એ ચર્ચાને આગળ વધારતા આપણે આ 97 ગાથા આજે પૂરી કરવાનો ભાવ છે. જોઈએ કેટલું ચાલે છે. આ 97 ગાથા એનું હરિગીત છે. એ કારણે આત્મા કહ્યો કરતા સહુ નિશ્ચય વિદે, એ જ્ઞાન જેને થાય તે છોડે સકલ કર્તૃત્વને. જેને જ્ઞાન થઈ જાય એ સર્વ પ્રકારના કર્તૃત્વને છોડી જ દે. જ્યારે જેને જ્ઞાનનો પરિણામ ઉત્પન્ન થવા માંડે તો પછી અજ્ઞાનના પરિણામ, કર્તા બુદ્ધિના પરિણામ, જ્ઞાતા બુદ્ધિના પરિણામ, એ સોપાધિક અને સવિકાર ચૈતન્ય પરિણામ તેને તે ક્યારેય રાખે નહીં. એવી આમાં સ્થિતિ આખી બતાવે છે કે આત્માને કરતા કહ્યો પણ ખરેખર તો એ જ્ઞાન જેને થઈ જાય છે એ ખરેખર એને કરતાપણું રહેતું જ નથી. એ કરતાપણું છોડી દે છે. એવી કોઈ મહત્ત્વપૂર્ણ ગાથા આ 97 નંબરની ગાથા છે. એમાં આપણે ટીકાના 2 પેરેગ્રાફ તો થઈ ગયા હતા. ત્રીજા પેરેગ્રાફની ચર્ચા, આ જ્ઞાનીની ચર્ચા આપણી ચાલી રહી હતી. તેમાં પણ આપણે ઘણો ખરો ખુલાસો તો થઈ ગયો છે, પણ ફરીથી જરા એનો વિચાર કરી અને આપણે આગળ વધશું. બહુ સુંદર પ્રકરણ છે. એટલું બધું સુંદર છે કે અજ્ઞાની કેવી રીતે હતો, અજ્ઞાની અજ્ઞાનપણું છોડવા માટે તત્પર કેવી રીતે થયો જ્ઞાની થવા માટે, અને એ જ્ઞાની થવા માટે તત્પર થયા પછી એ જ્ઞાની થયો ત્યારે શું બનાવ બન્યો. આ 3 સ્ટેપ આ ગાથામાં સુંદર રીતે વર્ણનમાં લીધેલા છે. અજ્ઞાન દશાનું પરિણમન કેવું હોય, કેવી રીતે પ્રત્યેક સમયે જીવ નવો નવો અજ્ઞાની થઈ જાય છે, અને અજ્ઞાન દશા એની કર્તા બુદ્ધિના પરિણમનમાં અજ્ઞાન અપેક્ષાએ તે રાગાદી ભાવનો, પોતાના અજ્ઞાન ભાવનો, પોતાના દ્રવ્યને કરતા માને છે. ખરેખર પરિણામનો કરતા પરિણામ હોવા છતાં પોતાના દ્રવ્ય સ્વભાવને તે કરતા માની રહ્યો હોવાને કારણે તેને અજ્ઞાની જીવ કહેવામાં આવે છે. કારણ કે પરિણામનો કરતા પરિણામ છે એમ જો તે માનવા માંડે તો એની દ્રષ્ટિ અકર્તા ઉપર જ જાય. પરિણામનો કરતા છે એ પરિણામનો કરતા પરિણામ જ હોવા છતાં તે ખરેખર તેમ માનતો નથી અને પોતાના સ્વભાવને કરતા માની લે છે, અકર્તાને. જો પરિણામનો કરતા પરિણામ છે એમ જો એને બેસી ગયું હોય, એવી જો એને દ્રષ્ટિ થઈ ગઈ હોય, એવી પરિણામના કરતા પરિણામ છે એવો પણ એને ખ્યાલ આવી ગયો હોય તો એ પરિણામ ઉપર દ્રષ્ટિ ટકે નહીં. એ દ્રષ્ટિ ત્યાંથી છૂટીને દ્રવ્ય ઉપર ચાલી જાય. તો આત્મા અકર્તા તે કરતા ન બની શકે ક્યારેય પરિણામનો. તો એ તો અકર્તા સ્વભાવ જ એની દ્રષ્ટિમાં આવી જાય. પણ જ્યાં સુધી પરિણામનો કરતા પરિણામ હોવા છતાં પરિણામમાં રાગાદી ભાવ થાય તો પરિણામનો કરતા તે સમયે પરિણામ જ છે. કોઈ રાગાદી ભાવનો કે કોઈ પર પદાર્થના નિમિત્તે થતા પોતાના વિભાવનો કરતા પોતે ખરેખર નથી એવું જ્યાં સુધી જ્ઞાન ભાન ન થાય ત્યાં સુધી અકર્તા સ્વભાવને જ ખરેખર કરતા માની રહ્યો છે. અકર્તા સ્વભાવને જો કરતા ન માનતો હોય અને અકર્તા સ્વભાવને જુદો રાખીને અકર્તા માનતો હોય અને પરિણામનો કરતા પરિણામ છે એમ જો માન્યતામાં સમ્યક પ્રકારે જો આવી ગયું હોય તો ખરેખર પરિણામ ઉપર દ્રષ્ટિ ન રહીએ. એટલે અહીંયા જે 3 વિભાગ બતાવવા માગે છે, એક તો અજ્ઞાનીની અજ્ઞાન દશામાં અજ્ઞાન કેવું ચાલી રહ્યું છે, સમયે સમયે સમયવર્તી અજ્ઞાની પ્રત્યેક સમયે કેવી રીતે થઈ રહ્યો છે, પછી એ અજ્ઞાન છોડવા માટે તે પુરુષાર્થી કેવી રીતે બને છે. તો અજ્ઞાન છોડવા માટે પુરુષાર્થી બને એનું એક બીજું સ્ટેપ આવે છે આમાં, કે હવે અજ્ઞાન છોડવા માટે અજ્ઞાનમાં એને દુઃખ લાગ્યું છે, સંસારમાં એને દુઃખ લાગે છે, વિભાવ પરિણામમાં એને દુઃખ લાગે છે, અજ્ઞાન દશા એને જોતી નથી, એને ખ્યાલ પણ આવી ગયો છે કે આ અજ્ઞાન વર્તી રહ્યું છે અનાદિથી. એવો જે જીવ છે એવા જીવની તત્પરતા કેવી રીતે એ અજ્ઞાન છોડવા માટેની હોય છે. તો એક એવો જીવ લીધો અહીંયા. અધિકાંશ જીવો તો અજ્ઞાન દશામાં પરિણમી રહ્યા છે, કોઈ એમાંથી બહાર નીકળી ગયો છે જીવ.
એ જીવ વિચારે ચડી જાય છે. એ વિચારે ચડતો જીવ કેવો છે કે જેને એવો વિચાર આવે છે કે આ અનાદિનું અજ્ઞાન કેમ ચાલે છે, આ અજ્ઞાન દશા કેમ જાતી નથી, આ રાગદ્વેષનું પરિણમન કેમ જાતું નથી, આ મોહ મમત્વ ભાવ અનાદિનો કેમ ચાલી રહ્યો છે, શા માટે મને મિથ્યા દૃષ્ટિનું લેબલ લગાવવામાં આવે છે પ્રત્યેક સમયે. એવી જેને અંદરથી ઉત્કંઠા જાગે છે, એવો જેને અંદરથી વિચાર દશા આવે છે કે આ મારે ન જોઈએ, આ મારે પરિણામ ન જોઈએ, મારા પરિણામ આવા ન હોય. મારો જ્ઞાયક દેવ શાશ્વત, મારો જ્ઞાયક દેવ અકર્તા સ્વભાવી, મારો જ્ઞાયક દેવ જ્ઞાન આનંદથી ભરેલી લક્ષ્મીવાળો, મારો જ્ઞાયક દેવ સંપૂર્ણ પરમાત્મા, સમૃદ્ધિથી ભરેલો, અનંત શક્તિઓનો ખરેખર સંગ્રહાલય, ગુણોનું ગોડાઉન, સ્વભાવનો સાગર, એવો એકરૂપ પરમાત્મા, અખંડ એક. હવે એવો પરમાત્મા હોવા છતાં આવું અજ્ઞાન કેમ મને થઈ રહ્યું છે, કેમ મારું મિથ્યાત્વ અને રાગદ્વેષ મારા જાતા નથી, કેમ મારું રાગ પ્રત્યેનું મમત્વ છૂટતું નથી, એવો એક બીજા પ્રકારનો છે જીવ અજ્ઞાની. પણ એવો બીજો પ્રકાર જેને ચાલુ થાય છે, એ બીજો પ્રકાર જેને ચાલુ થાય છે ને, એ ખરેખર એને ખબર પડે છે કે ઓહો હો અજ્ઞાન દશા કોઈ જુદું પરિણમન છે, જ્ઞાયક ભાવ કોઈ જુદો અપરિણામી છે, અને જ્ઞાની થાય ત્યારે જ્ઞાનનું પરિણમન કેવી રીતે ચાલે છે. એવો એક વિચારક જીવ જે અજ્ઞાન દશામાંથી નીકળવા માગે છે, જ્ઞાન દશામાં જવા માગે છે, પણ હજી અજ્ઞાન દશા ગઈ નથી, એવો એક જીવ પણ છે. એ બીજા પ્રકારનો જીવ છે. અને ત્રીજા પ્રકારનો જીવ એક એવો છે કે જે જ્ઞાની થઈ ગયો છે, જેનું જ્ઞાનરૂપ પરિણમન ચાલે છે, જેને સમ્યકતા વર્તી રહી છે, જેને વિભાગ પડી જાય છે, જેને જ્ઞાન અને રાગની પૃથકતા થઈ જાય છે, જેને સ્વાદ આવતો હોવા છતાં રાગનો સ્વાદ પણ ચાલુ છે, જ્ઞાયકનો સ્વાદ પણ જ્ઞાન દશામાં ચાલુ છે, છતાં તે રાગના સ્વાદ પ્રત્યે મરી ગયો છે. સ્વાદ છે અને ખબર પડે છે એટલે રાગ ચાલુ છે. અત્યારે વિકલ્પાત્મક દશા આવી ગઈ, જ્ઞાની થયા પછી રાગ ચાલુ છે, પણ એ બેનું પૃથક સ્વાદન અને અનુભવમાં આવે છે કે આ જ્ઞાયક ભાવનું સ્વાદ જ્ઞાનમાં આવે એ જુદો, આ રાગાદી ભાવનો સ્વાદ અહીંયા આવે વિકલ્પાત્મક જ્ઞાનમાં આવે એ જુદો. એવો એને એક બે પ્રકારનો વિભાગ ચાલુ થઈ ગયો છે, એવો એક જ્ઞાની જીવ લીધો છે. આ જ્ઞાની જીવ એવો છે કે જે કેવડી નથી થયો, પરમાત્માપણું જેને નથી આવ્યું, જે બહિરાત્મપણું પણ જેને નથી, બિલકુલ મિથ્યા દૃષ્ટિ નથી, અજ્ઞાની નથી, તે જ્ઞાની થઈ ગયો છે. એટલે કે અંતરાત્મપણે વર્તી રહ્યો છે. અંતરાત્મપણે વર્તી રહ્યો હોય એટલે એને સાધકપણું કહેવામાં આવે. અને સાધકપણામાં બે સ્થિતિ એને નિરંતર વિકલ્પાત્મક દશામાં ચાલતી હોય. સદુપયોગ કોઈ વાર આવી જાય એને, બાકી વિકલ્પાત્મક દશામાં આવી બે પ્રકારની સ્થિતિ ચાલે. અને એ સ્થિતિમાં પણ મુખ્યપણે એનું પરિણમન જ્ઞાયક તરફ એની પરિણતિ રૂપે ચાલ્યા કરતું હોય. એ પરિણતિ રૂપે ચાલતું એનું પરિણમન હોય, એમાં ક્યારેય પણ વિભાવરૂપ પરિણમનનો કોઈ અવકાશ ન હોય. એવા બે ભાગલા એને પૃથકપણે ખ્યાલમાં આવી ગયા હોય. બેય ભાગ પોતાના જ છે એવો પણ જ્ઞાનીને જ્ઞાન અપેક્ષાએ વિવેક જાગૃત થઈ ગયો હોય કે કોઈ વિભાગ આમાં પૂતગલનો નથી, કારણ કે દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપનું પરિણમન એ બધું મારું છે. પણ તે ગૌણપણે જે વિકલ્પ ચાલે છે, ગૌણપણે વિભાગ ચાલી રહ્યો છે, મુખ્યપણે મને મારી પ્રતીતિરૂપ પરિણતિમાં ચાલી રહ્યું છે, એની મુખ્યતા કરતાં ફરી તે વિકલ્પથી પાછો ફરી અને ફરી શુદ્ધુપયોગમાં પરિણમન કરતો થકો, નિર્વિકલ્પ દશાને આવિર્ભૂત કરતો થકો, ત્રિકાલી દ્રવ્યને આવિર્ભૂત કરતા નિર્વિકલ્પ દશા પ્રગટ રૂપે થઈ એને આવિર્ભૂત કરતો થકો કહેવામાં આવે. એવી કોઈ સ્થિતિ એની જ્ઞાનીની વર્તતી હોય છે. તો આવી ત્રણ પ્રકારની સ્થિતિ અહીંયા આ ગાથામાં આખી બતાવવામાં આવી છે. એટલે એ અપેક્ષાએ આ ગાથા બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખૂબ સુંદર ગાથા, ખૂબ સ્પષ્ટીકરણવાળી ગાથા, અને ખૂબ જ ચોખ્ખું પરિણમન ચાલતું હોય, જેને દેખાતું હોય પરિણમન, એવી ગાથા ખરેખર આ અહીંયા 97મી ગાથા મૂકવામાં આવી છે. એવી કર્તા કર્મ અધિકારની અદ્ભુતથી અદ્ભુત ગાથા છે, જેમનું રહસ્ય પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું બધું ખોલેલું છે
એટલું બધું પ્રમાણ કરેલું છે અનુભવથી કે એ અનુભવી પુરુષ જ્યારે આપણને એના શબ્દોમાં જ્યારે આપણને વર્ણન કરે અને એ શબ્દો જ્યારે વર્ણનમાં આવે ત્યારે એનો ભાવ તે પ્રમાણે ચાલતો હોય, એ શબ્દોના વાચકથી આપણે એ વાચ્યરૂપ ભાવ સુધી પહોંચી શકીએ એવા શબ્દોમાં વર્ણન પૂજ્ય ગુરુદેવશ્રીની વાણીમાં આવી ગયું. કોઈ અનુભવની પ્રક્રિયા એવી હોય છે કે ખરેખર તે બતાવી શકાતી નથી, ખરેખર તે વેદી શકાય છે, ખરેખર તે માણી શકાય છે. જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો, તો અન્ય વાણી તેને શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અનુભવની વાત ક્યારેય વાણી દ્વારા નથી કહી શકાતી, ક્યારેય શબ્દો દ્વારા નથી કહી શકાતી. કોઈને પૂછો કે ઘીનો સ્વાદ કેવો હોય તો એ સ્વાદ કહી શકતો નથી, પણ એ ખરેખર એ માણી શકે છે એનો સ્વાદ. એટલે કોઈ પણ આ અનુભવની પ્રક્રિયા ભજી જાય, અનુભવ થઈ જાય તો એ અનુભવ ખરેખર કહી શકાતો નથી. પણ આ પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષે આપણને જે અનુભવ, એનો પોતાને થયેલો અનુભવ, જ્ઞાનીઓને થતો અનુભવ, આચાર્યોને થતી જે સ્વસંવેદનની, પ્રચુર સ્વસંવેદનની અંદર રમઝટ, એને ખરેખર શબ્દો દ્વારા આપણી સમક્ષ આમ એનો ભાવ રજૂ કરી દીધો. એવી કોઈ અદ્ભુત શૈલી પૂજ્ય ગુરુદેવશ્રીની જે આપણી પાસે આવી ગઈ. આવા જે કોઈ ધર્માત્મા પુરુષો હોય છે તેનો જન્મ જ ખરેખર એનો જન્મ, જ્ઞાનીઓનો જન્મ જ્યારે અહીંયા થાય અને અહીંયા આવીને પણ એ જ્ઞાની બને તો અસંખ્ય જીવોને જ્ઞાની બનાવવા માટે ખરેખર એનો જન્મ થતો હોય છે. કે એની વાણીની ચમત્કારિકતા એવી હોય છે કે એ વાણીથી ખરેખર તમને તમારા ભાવનું ભાષણ થઈ જાય. એવી ખરેખર દ્રષ્ટિનું દાન આપનારા પુરુષ જે પૂજ્ય ગુરુદેવશ્રી છે. 40 વર્ષ થઈ ગયા, આવતીકાલે 40 વર્ષ થશે પૂજ્ય ગુરુદેવશ્રીને અહીંથી ભરતમાંથી વૈમાનિકમાં બિરાજમાન થયા એટલે 40 વર્ષ થશે. આવા પુરુષની જે દિવ્ય ધ્વનિવત દેશના, તીર્થંકર વત દેશના આપણી પાસે સલામત રીતે અક્ષરદેહ પણ પડેલી છે. એવી કોઈ આ અદ્ભુતથી અદ્ભુત ગાથા, 97 નંબરની ગાથા અહીંયા આપણે એનો વિસ્તાર હવે આપણે જોઈએ છીએ. આચાર્ય ભગવાનને અહીંયા શું કહેવું છે જુઓ. એની ટીકામાં જે કાંઈ ચર્ચા આવી છે એમાં પહેલાં હું જરા વાંચું છું. કારણ કે આ આત્મા અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાનો આત્મવિકલ્પ કરે છે, તેથી તે નિશ્ચયથી કરતા પ્રતિભાસે છે. આવું જે જાણે છે તે સકલ કર્તૃત્વને છોડે છે, તેથી તે નિશ્ચયથી અકર્તા પ્રતિભાસે છે, તે સ્પષ્ટ સમજાવવામાં આવે છે. આ અહીંયા ટીકાની 3 લાઇનમાં પહેલાં અજ્ઞાન કેવી રીતે થઈ જાય છે, નિશ્ચયથી તે કરતા કેવી રીતે બને છે, અને પછી એને જે ખ્યાલ આવી જાય છે કે આ ખરેખર પરિણમન અજ્ઞાન દશાનું છે. પરનો અને પોતાનો એકપણાનો અધ્યાસ જ્યારે છોડવાના પુરુષાર્થે જે જીવ ચડે છે ત્યારે પાછો એ સમસ્ત કર્તૃત્વને જો છોડી દે તો એ ખરેખર અકર્તાનો પ્રતિભાસ થાય છે. એવી આખી વ્યાખ્યા આમાં કરી અને એ કર્તા અને અકર્તાના 2 પેરેગ્રાફ પાછા આચાર્ય ભગવાને પાડી અને આખી ચર્ચા આમાં અજ્ઞાન દશાનો પહેલો પેરેગ્રાફ અને જ્ઞાન દશાનો બીજો પેરેગ્રાફ એમ કરી અને આખી ચર્ચા આમાં આચાર્ય ભગવાને સુંદર રીતે કંડારી દીધી છે. એવી આ કોઈ અદ્ભુત ચર્ચા છે. એમાં પહેલો પેરેગ્રાફ છે એમાં અજ્ઞાન દશાની ચર્ચા પણ આપણે જરા વાંચી લઈ. આપણને ખ્યાલમાં છે, આપણે સ્પષ્ટીકરણ પણ થઈ ગયું છે, પણ જરા ફરીથી ટાઈમ જાજો થઈ જાય ને એટલે ગાથા ફરી જોવી પડે. શું નહીંતર ભૂલાઈ જાય ને. આપણે તો શું છે કે એટલો ક્ષયોપ સમય આ કાળમાં બહુ ઓછો છે જીવોનો, અને ક્ષયોપસમ કરતાં એ રુચિનું પ્રમાણ પણ ઘણું મંદતાપૂર્વક ચાલી રહ્યું છે. એટલે રુચિની પ્રગાઢતા થાય, રુચિ નિરંતર અંદર ચાલ્યા કરે, એના માટે આચાર્ય ભગવાને શાસ્ત્રો લખ્યા છે. આમાં શાસ્ત્રો લખવામાં આચાર્ય ભગવાને આવડું મોટું શાસ્ત્ર લખવાની ક્યાં જરૂર હતી? એક જ્ઞાયક આત્મા છે અને એમાં વિકલ્પો નથી, એટલામાં જ શાસ્ત્ર તો પૂરું થઈ શકે. પણ શા માટે આટલું બધું વર્ણન આચાર્ય ભગવાન પણ કરવા માગે છે? ગુરુદેવ એક ગાથા ઉપર 5-5, 10-10 પ્રવચનો શા માટે કરતા હોય છે? કે અજ્ઞાની જીવની અજ્ઞાન દશા ખરેખર એટલી બધી ગાઢી થઈ ગયેલી છે કે એનું મિથ્યાત્વ મંદ પણ પડતું નથી,
એટલે અનેક પ્રકારના વિકલ્પો એની દશામાં બહિર્લક્ષે ચાલતા હોય છે. તે અનેક પ્રકારના વિકલ્પોનું પરિણમન નિર્વિકલ્પ રૂપે કેવી રીતે થાય એના માટે અનેક પ્રકારની ચર્ચા કરી અને આચાર્ય ભગવાન અને જ્ઞાનીઓ ખરેખર એટલું સ્પષ્ટીકરણ કરતા હોય છે કે કોઈ જીવ અજ્ઞાની ન રહીએ, અમારા શરણે આવ્યો, અમારી પાસે આવ્યો, અમારા શાસ્ત્ર વાંચતો થયો અને એ અજ્ઞાની કેવી રીતે રહીએ? એને તો જ્ઞાન જ પ્રગટ થાય, જ્ઞાન પદ જ મારું છે એમ એને ખ્યાલમાં આવી જાય કે આ અજ્ઞાન પદ તારું નથી, હવે તો આનાથી બસ થાઓ, આ તારું જ્ઞાનપદ છે, એક જ તારું જ્ઞાનપદ છે. એમ શાસ્ત્રોમાં વર્ણન આવે કે આ જ્ઞાનપદ એક જ ખરે, એવું એક જ જ્ઞાનપદ છે. આ બીજું તો બધું અપદ છે, એ તારું પદ નથી. એટલે એટલી આ ચર્ચાઓ જે આચાર્ય ભગવાન અને જ્ઞાનીઓ કરે છે એ એટલા માટે કરે છે કે તને બીજી વસ્તુ બધી વિભાવરૂપ અપદ લાગવા માંડે અને તારું એક ચૈતન્ય પદ તને તારું લાગે એવી દ્રઢતા તને વારંવાર થાય. એટલે આટલો બધો વિસ્તાર કરવાની જરૂર પડી છે. બાકી તો જ્ઞાન ને રાગ જુદા છે. સોગાનીજી એક દિવસમાં પામી ગયા, તો એમ પણ પામી શકે જીવ, પણ ઘણી એમાં પુરુષાર્થની જરૂર છે, ઘણા વિભાવથી વ્યાવૃત થવાની જરૂર છે, ઘણા સ્વભાવના બળની જરૂર છે, ઘણી અંતર્મુખતા થાય છે ત્યારે આ પ્રકરણ ભજે છે. એવી કોઈ વસ્તુ સ્થિતિ જીવની અજ્ઞાન દશામાંથી જ્ઞાની થવાની ભજી જાય એટલે આટલો બધો વિસ્તાર આચાર્ય ભગવાન અને જ્ઞાનીઓ કરતા હોય છે. જો થોડાકમાં જ બધું પતી જતું હોય, એટલામાં જ જો જીવ જ્ઞાની થઈ જતો હોય તો જ્ઞાનીઓ એ જ વાત કર્યા કરે, બીજી વાત ન કરે. એટલે બહુ ચેતવા જેવું છે, સમજણપૂર્વક ચાલવા જેવું છે. એટલે આ જ્ઞાનીઓ આટલો વિસ્તાર કરતા હોય છે. જો અજ્ઞાન દશાનું વર્ણન કરે છે, આ આત્મા અજ્ઞાની થયો થકો, અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડીને મિલિત એકમેક મળી ગયેલા સ્વાદન અનુભવન હોવાથી અજ્ઞાની થયો તો અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડીને મિલિત એટલે એકમેક મળી ગયેલા સ્વાદન એટલે કે અનુભવન હોવાથી, અર્થાત પૂતગલ કર્મના અને પોતાના સ્વાદનું ભેળસેળ પણ એકરૂપે અનુભવન હોવાથી. પૂતગલ કર્મ એટલે રાગાદી ભાવ, પૂતગલ કર્મ નિમિત્તપણે છે, રાગાદી ભાવ પોતાની પર્યાયમાં બહિર્લક્ષે થતું પરાશ્રિત પરિણમન છે. એ પરાશ્રિત પરિણમનનું જ્ઞાન દશા સાથે ભેળસેળપણું અને એનો એકરૂપે અનુભવન જ્યારે એને ચાલે છે ત્યારે એને ભેદ સંવેદનની ભેદ જ્ઞાનની શક્તિઓ બીડાઈ ગયેલી છે. ત્યારે એને ભેદ જ્ઞાનની શક્તિ બીડાઈ જાય છે. એને ખ્યાલ જ નથી રહેતો કે રાગાદી ભાવ, પૂતગલ કર્મ એ બધું જુદું છે અને મારો જ્ઞાન સ્વભાવ છે એ તો જ્ઞાયક સાથે અનન્ય છે, મારું જ્ઞાન એનાથી જુદું છે. જ્ઞાન અને રાગ બેની જાતિ જુદી છે, બેની જાત જુદી છે, બેના કિરણો જુદા જુદા છે. રાગમાં આકુરતાનું કિરણ છે, જ્ઞાનમાં ચૈતન્યનું કિરણ છે. જ્ઞાનમાં ચૈતન્ય આખો વ્યાપક છે અને રાગમાં પૂતગલ કર્મ વ્યાપક છે. એટલે બેયનું પરિણમન આવું જુદું જુદું હોવા છતાં એને ભેદ જ્ઞાનની શક્તિ બીડાઈ ગઈ છે. એટલે એને જાણે રાગ અને જ્ઞાન એકમેક હોય એવું જ ખરેખર અભેદ સંવેદન ચાલે છે. અભેદ વિપરીત સંવેદન અજ્ઞાન દશામાં અજ્ઞાનીને જ્ઞાનને રાગનું ચાલી રહ્યું છે. હવે એ અભેદ વિપરીત સંવેદન કેવી રીતે છૂટે એની વ્યાખ્યા બીજા પેરેગ્રાફમાં આવે છે. શક્તિ બીડાઈ ગયેલી છે એવો અનાદિથી છે, જેની ભેદ સંવેદનની ભેદજ્ઞાનની શક્તિ બીડાઈ ગયેલી છે એવો અનાદિથી જ છે. તેથી તે પરને અને પોતાને એકપણે જાણે છે. પરને અને પોતાને એકપણે જાણે છે એટલે રાગાદી ભાવને અને પોતાના જ્ઞાનના પરિણામને એકપણે જાણે છે. અથવા તો જ્ઞાનના પરિણમનની સાથે આત્માને પણ લ્યો તો આત્મા અકર્તા હોવા છતાં ખરેખર રાગાદી ભાવ સાથે એકમેક પરિણમતો હોવાનું માનતો થકો એને ખરેખર આ અકર્તા સ્વભાવ જ રાગરૂપ થઈ ગયો છે. એનો અકર્તા સ્વભાવ જ રાગનો કરતા છે એવું એને કર્તાપણાનું શલ્ય ચાલે છે. એવો ખરેખર એને કર્તાપણાનો પ્રતિભાસ થાય છે. અકર્તા હોવા છતાં એને કર્તાપણાનો પ્રતિભાસ થાય છે, એનું નામ અજ્ઞાન છે. એમ કે છે એકરૂપે જાણે છે, તેથી પરને અને પોતાને એકપણે જાણે છે. તેથી હું ક્રોધ છું ઇત્યાદિ આત્મવિકલ્પ, હું ક્રોધ છું ઇત્યાદિ, ક્રોધ છું ઇત્યાદિ. ઇત્યાદિ એટલે ક્રોધ, માન, માયા, લોભ બધું લઈ લેવાનું. ક્રોધ લેતા ક્રોધ માનમાં ખાલી દ્વેષ જ આવે અને રાગ નો આવે
કે અહીંયા ભાઈ રાગ નથી લીધો, અહીં તો ખાલી ક્રોધ લીધો છે, તો કે ભાઈ ક્રોધ ઇત્યાદિ લખે છે. ક્રોધ, માન, માયા, લોભ આ બધા કસાયોની ચોકડી એક સાથે કામ કરતી હોય છે. રાગ દ્વેષની ચોકડી એક સાથે કામ કરતી હોય છે. એ જ્યાં સુધી અનંતાનુબંધીનો કસાય નથી ગયો હોતો ત્યાં સુધી અનંતાનુબંધીના ક્રોધમાન માયા લોભ એટલે કે દ્વેષ અને રાગનું પરિણમન સાથે એકત્વ બુદ્ધિ એક સાથે ચાલતી હોય છે. એને એમ કહે છે કે હું ક્રોધ છું, પણ પેલો કસાય ક્રોધ હોવાથી હું ક્રોધ છું ત્યાંથી શરૂઆત થાય, એટલે એનો અર્થ કે ક્રોધ, માન, માયા લોભ બધું લઈ લેવું એક સાથે. ક્રોધ છું ઇત્યાદિ આત્મવિકલ્પ પોતાનો વિકલ્પ કરે છે, અને તેથી નિર્વિકલ્પ અકૃત્રિમ એક વિજ્ઞાનગત સ્વભાવથી ભ્રષ્ટ થયો થકો. તેથી નિર્વિકલ્પ એટલે કે નિર્વિકલ્પ એટલે પોતાનો સ્વભાવ વિકલ્પ વગરનો છે એટલે નિર્વિકલ્પ એમ નહીં, પણ એનું સ્વરૂપ જ નિર્વિકલ્પ છે. સ્વભાવથી જ પોતાનો જ્ઞાયક ભાવ નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ કહેતા વિકલ્પથી જુદો એમ નજર ન જ આવી જોઈએ, કારણ કે વિકલ્પથી જુદો પડે ત્યારે તો અનુભૂતિમાં નિર્વિકલ્પપણું આવે છે. અહીંયા તો નિર્વિકલ્પ સ્વભાવની વાત છે. અહીંયા નિર્વિકલ્પ પોતાની ચૈતન્ય સત્તાની વાત છે. એને પણ નિર્વિકલ્પ શા માટે કહેવાય કે એમાં કોઈ પણ પ્રકારના વિકલ્પોનું પરિણમન જ નથી હોતું, એટલે એને નિર્વિકલ્પ કહેવામાં આવે. પણ નિર્વિકલ્પ કહેતા વિકલ્પ કોના પરિણમનના અભાવવાળું નિર્વિકલ્પ છે એમ નથી, પણ નિર્વિકલ્પ એટલે શાશ્વત નિર્વિકલ્પ, સ્વભાવથી નિર્વિકલ્પ, ચૈતન્ય સ્વભાવી નિર્વિકલ્પતા છે કે જે અનાદિ અનંત નિર્વિકલ્પતા રહેલી છે. એવું જે એક દ્રષ્ટિનો વિષય જે જ્ઞાયક ભાવ ભૂતાર્થ સ્વભાવી છે એને નિર્વિકલ્પ કહેવામાં આવે છે. એ નિર્વિકલ્પ અને એ અકૃત્રિમ એટલે કે એને કોઈએ બનાવ્યું નથી, એ અકૃત્રિમ છે, એ સ્વયંભૂ છે, અઘટિત ઘાટ છે, ટંકોત કિરણ વધઘટથી જુદો છે. એને ખરેખર અહીંયા અકૃત્રિમ કહેવામાં આવે છે. આ ત્રણેય વિશેષણ અહીંયા મૂકા નિર્વિકલ્પ, અકૃત્રિમ અને વિજ્ઞાન ઘન એ ત્રણેય ત્રિકાળી દ્રવ્યના વિશેષણ છે. એમાં કોઈ પર્યાયો જેમાં નથી એવા વિશેષણથી જ્યારે દ્રષ્ટિનો વિષય નવાજવામાં આવે ત્યારે એની વાસ્તવિકતા બતાવે છે કે વાસ્તવિકતાનું સ્વરૂપ જે ત્રિકાળ છે એ નિર્વિકલ્પ છે, અકૃત્રિમ છે અને વિજ્ઞાન ઘન છે. નિર્વિકલ્પ એટલે કે કોઈ પણ સ્વભાવ નિર્વિકલ્પ હોય એને ખરેખર ચૈતન્યથી સભર કહેવામાં આવે, જ્ઞાન દર્શન ગુણોથી સભર કહેવામાં આવે. એને ખરેખર નિર્વિકલ્પ સ્વભાવી કહેવામાં આવે. અકૃત્રિમ એટલે કોઈએ બનાવ્યો ન હોય એને અકૃત્રિમ કહેવામાં આવે. અને વિજ્ઞાન ઘન એટલે એનું ઘનપણું એવું હોય, એનું ઘનપણું એટલે કે જેમાં કાંઈ પણ પ્રકારનો કોઈ પણ પ્રકારનું ઘનપણું, એનો અર્થ જ એમ કે કોઈ પણ પ્રકારનું પરિણમન ન હોય, કોઈ પણ પ્રકારની વધઘટ ન હોય. ઘન એટલે એમાં કોઈનો પ્રવેશ ન થઈ શકે એવું ઘનપણું એને કહેવામાં આવે. એવું વિજ્ઞાન ઘન વિશેષ પ્રકારે જ્ઞાનથી ઘનપણે અખંડપણે રહેલો એવો જે સ્વભાવ છે એને ખરેખર વિજ્ઞાન ઘન કહેવામાં આવે. એવો નિર્વિકલ્પ, અકૃત્રિમ અને વિજ્ઞાન ઘન સ્વભાવથી ભ્રષ્ટ થયો થકો આ જ્ઞાનીની ચર્ચા છે. એ ભ્રષ્ટ થઈ ગયો છે એવા સ્વભાવથી, એટલે એને વારંવાર અનેક વિકલ્પ રૂપે પરિણમતો થકો કરતા પ્રતિભાસે છે. વારંવાર વિકલ્પ રૂપે પરિણમતો થકો. કેવો પરિણમતો થકો? વિકલ્પ રૂપે પરિણમતો થકો. કેવા વિકલ્પ રૂપે પરિણમતો થકો કે પોતાના સ્વભાવથી ભ્રષ્ટ થયો છે અને હું ક્રોધ છું, હું માન છું, માયા છું, હું લોભ છું એવા ખરેખર ઇત્યાદિ આત્મવિકલ્પ પોતાના વિકલ્પ કરે છે, પોતાનો વિકલ્પ કરે છે કે પોતાને આત્માને ક્રોધમાન માયારૂપ જાણે છે. એવો આત્મવિકલ્પ ઇત્યાદિ આત્મવિકલ્પ એને ખરેખર ક્રોધમાન માયાલોભનો વર્તી રહ્યો છે. જાણે કે તે એકમેક થઈ ગયા હોય તેવો જ તેને ભાસ થાય છે. એનો અર્થ કે તે પોતે નિર્વિકલ્પ, અકૃત્રિમ અને વિજ્ઞાન ઘન સ્વભાવને ભૂલી ગયો છે, એટલે એનાથી ભ્રષ્ટ થઈ ગયો છે. એટલે એને વારંવાર એટલે નિત્યપણે અનાદિથી અનાદિ મિથ્યા દ્રષ્ટિને નિરંતર, વારંવાર એટલે થોડીક વાર વિકલ્પ થાય ને પછી વિકલ્પ વયા જાય છે એનું નામ વારંવાર નથી. આમ ભાષામાં એમ વારંવારનો અર્થ એમ થાય કે આ વારંવાર આ જીવ અહીંયા જાય છે, વારંવાર આ જીવ અહીંયા જાય છે, વારંવાર આ જીવ આને આવી પરિણમન ચાલે છે. એનો અર્થ એમ નથી કે કોઈ વાર ચાલે છે ને કોઈ વાર નથી ચાલતું. વારંવારનો અર્થ નિરંતર, એક સમયના પણ વિક્ષેપ વગર નિરંતર વારંવાર અનેક વિકલ્પ રૂપે પરિણમતો, વારંવાર અનેક પ્રકારના વિકલ્પો,
કોઈ સમયે કોઈ વિકલ્પ, બીજા સમયે બીજો વિકલ્પ, ત્રીજા સમયે ત્રીજો વિકલ્પ, કોઈ સળંગ વિકલ્પ અસંખ્ય સમય ચાલ્યા કરે, એવા અનેક વિકલ્પોની ઝાડ ચાલુ છે. એવી વિકલ્પોની ઝાડ ચાલુ છે, એવી વિકલ્પોની ઝાડ ચાલુ છે. એ વિજ્ઞાન ઘન સ્વભાવમાં કોઈ વિકલ્પ નથી, પણ ત્યાંથી ભ્રષ્ટ થાય છે ને એટલે વિકલ્પની ઝાડ ચાલુ થાય છે. કોઈ વિકલ્પની કોઈ મર્યાદા નથી હોતી, અમર્યાદિત વિકલ્પ ખરેખર ચાલ્યા કરે છે. હમણાં પરમાત્મ પ્રકાશમાં આજ સવારે ગુરુદેવ વિકલ્પની વ્યાખ્યા કરતા હતા. એટલે એટલા બધા નિરંતર વિકલ્પાત્મક પરિણમન જીવનું ચાલ્યા કરે છે કે એ ખરેખર પોતાના વિજ્ઞાન સ્વભાવથી ભ્રષ્ટ થાય છે. એટલે વારંવાર, એટલે નિરંતર અનેક વિકલ્પરૂપ પરિણમ્યા કરે છે. એને ખરેખર પરિણમતો થકો કરતા પ્રતિભાસે છે. એટલે એને અજ્ઞાન ભાવનો કરતા એનું પ્રતિભાસપણું થાય છે. પ્રતિભાસ થાય છે એનો અર્થ શું? કે એ પોતે અકર્તા સ્વભાવી કરતા બનીને જ જાતો, બિલકુલ નથી બનતો. જો એ અકર્તા સ્વભાવી ભગવાન આત્મા કરતા બની ગયો હોય તો એ ખરેખર એ કરતા બનતો હોય તો સમ્યક કહેવાય. તો અકર્તા સ્વભાવી જો કરતા બની જતો હોય ક્યારે પણ, અને કરતા બનીને એ પરિણમમાં મંડતો હોય તો પછી એનું પરિણમન બરાબર કહેવાય ને. કારણ કે એ જ સત્ય વસ્તુ છે એક આપણી પાસે, એના સિવાય તો બીજી કોઈ વસ્તુ સત્ય છે નહીં. તો એ તો વારંવાર અનેક વિકલ્પ રૂપે પરિણમતો થકો કરતા પ્રતિભાસે છે. આ ચર્ચા આપણી અજ્ઞાન દશાની તો થઈ ગયેલી. હવે આ જ્ઞાનીની જ્ઞાન દશાની ચર્ચા આપણી ચાલુ થાય છે. એ આખું સ્વરૂપ એવી રીતે જ્ઞાનીની જ્ઞાન દશાનું ચાલી રહ્યું છે કે ખરેખર આ નિર્વિકલ્પ સ્વભાવ કેવો છે, જ્ઞાયક ભાવ કેવો છે, અનાદિ અનંતપણું કેવું છે, સુખ સ્વરૂપ કેવું છે, તેનું નિર્વિકલ્પપણું કેવું છે, એની આખી ચર્ચા આ જ્ઞાની થવા માટે અત્યંત જરૂરી છે. એનું પરિણમન, એની સ્થિતિ આખી બતાવતી આમાં વિચારધારા જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાનને લીધે, એટલે કે જ્ઞાનના આદિથી માંડીને પૃથક સ્વાદનું સ્વાદન અનુભવન હોવાથી અર્થાત પૂતગલ કર્મના અને પોતાના સ્વાદનું પરિણમન, પૂતગલ કર્મના અને પોતાના સ્વાદનું એકરૂપ નહીં પણ એટલે અહીંયા કહેવા એમ માગે છે કે જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાનને લીધે ઉપર એમ હતું કે આત્મા અજ્ઞાની થયો થકો અજ્ઞાનને લીધે. અહીંયા કહેવા માગે છે કે જ્યારે આત્મા જ્ઞાનને લીધે, જ્ઞાનના આદિથી માંડીને પૃથક સ્વાદનું સ્વાદન અનુભવન હોવાથી, જુઓ જ્ઞાની થયો, ઓલામાં મિલિત સ્વાદનું સ્વાદન હતું, એકરૂપ જ્ઞાનને રાગનું મિલિત સ્વાદનું સ્વાદન હતું. અને અહીંયા હવે જે વિષય ચાલે છે જ્ઞાની થવાનો, એમાં અહીંયા જ્ઞાનનું પૃથક સ્વાદનું અહીંયા વેદન, એટલે કે પૃથક સ્વાદનું સ્વાદન અને અનુભવન હોવાથી એમ અહીંયા જે વિષય ચાલે છે એ જ્ઞાની થવા માટેનું પરિણમન અહીંયા ચાલી રહ્યું છે કે જ્ઞાન દશામાં જ્ઞાની કેવી રીતે થાય અને જ્ઞાની થાય ત્યારે શું થાય, જ્ઞાની થવા માટે શું થાય, એની આખી ચર્ચા અહીંયા ખરેખર આ જ્ઞાન દશાની ચર્ચા ચાલી રહી છે. કે જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે, એટલે કે પહેલાં અજ્ઞાની હતો એ પહેલાં કબૂલ કરે છે, પહેલાં અજ્ઞાની હતો, અજ્ઞાન દશા હતી, એ ખરેખર અજ્ઞાન દશાનું પરિણમન ચાલુ હતું, એનો સ્વીકાર છે અને અજ્ઞાન દશા ચાલી રહી છે એવું પણ આમાં સિદ્ધ કર્યા પછી હવે જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે શું થાય? આત્મા જ્યારે અજ્ઞાની હતો ત્યારે તો એને જ્ઞાનનો અને રાગનો અભેદ રૂપે, મિલિત રૂપે સ્વાદ આવતો હતો, અને જ્ઞાની થયો ત્યારે શું થયું એની ચર્ચા કરતાં કહે છે કે જ્ઞાનને લીધે, જ્ઞાનના આદિથી માંડીને પૃથક સ્વાદનું સ્વાદન એટલે કે અનુભવન હોવાથી, જ્ઞાનને લીધે જ્ઞાનના આદિથી માંડીને પૃથક સ્વાદનું સ્વાદન એટલે કે અનુભવન હોવાથી. હવે જો અહીંયા પૃથક સ્વાદનું સ્વાદન અને અનુભવનનો અર્થ શું છે કે અજ્ઞાન દશામાં શું હતું કે એની માન્યતામાં એવી ભ્રમણા ચાલતી હતી કે જ્ઞાનને રાગ એકમેક થઈ ગયા છે. શા માટે એવી ભ્રમણા ચાલતી હતી? હવે ભ્રમણા ચાલવાનું પણ કારણ હતું
કે એ બેયની ભિન્નતા એને ભાસતી જ નહોતી. એ બે એને જુદા જુદા દેખાતા જ નહોતા. એ રાગ જુદો અને જ્ઞાન જુદું હોવા છતાં એ બે એને જુદા ન દેખાતા હોવાને કારણે એને બેયનું એકમેકપણું ભાસતું હતું, મિલિતપણું ભાસતું હતું, જાણે એકમેક થઈ ગયા હોય એમ ભાસતું હતું. અજ્ઞાનીની અજ્ઞાન દશા આવી રીતે જ ચાલતી હોય છે. એને વાત કરવામાં કે શબ્દમાં જ્ઞાનીનો ઉપદેશ સાંભળતા તો એને ખ્યાલ આવે છે કે આત્મા જુદો છે, રાગ જુદો છે, જ્ઞાન જુદું છે, રાગ જુદો છે, સંયોગ જુદા છે, અસંયોગી ભાવ જુદો છે. એવો બધો વિકલ્પાત્મક દશામાં અનુમાનમાં તો ઘણું આવી જાય છે. અજ્ઞાન દશામાં પણ અનુમાનમાં ઘણી વાતો એને વિકલ્પાત્મક દશામાં તો આવી જાય છે. પણ એ વિકલ્પાત્મક દશામાં ઘણી વાતો આવ્યા છતાં, ઘણા કાળથી એવી વાતો આવ્યા છતાં એને બેયનો સ્વાદ જુદો જુદો ભાસતો નથી. એને બેયનો ભેગો સ્વાદ જ ભાઈસા કરે છે. એને જુદો સ્વાદ જ નથી ભાસતો. એ જુદો સ્વાદ નથી ભાસતો એનું કારણ શું છે? એ ભેદ જ્ઞાન એનું ક્યાં અટકી જાય છે? શા માટે ભેદ જ્ઞાન થતું નથી? શા માટે નિરંતરતા ચાલતી નથી? શા માટે ઉપર લખ્યું કે વારંવાર અનેક વિકલ્પ રૂપે પરિણમતો થકો? એ વારંવાર અનેક વિકલ્પ રૂપે કેમ પરિણમી જાય છે? શા માટે એ જ્ઞાની નથી બની શકતો? કારણ કે વિકલ્પ રૂપે પરિણમે છે ત્યારે વિકલ્પે છે અને જ્ઞાને છે, અને નિર્વિકલ્પ થયો ત્યારે વિકલ્પે છે અને જ્ઞાને છે. નિર્વિકલ્પથી બહાર આવ્યો વિકલ્પાત્મક દશામાં, ત્યારે નિર્વિકલ્પ દશામાં તો અબુદ્ધિપૂર્વક હોય, પછી નિર્વિકલ્પમાંથી બહાર આવે તો બુદ્ધિપૂર્વક પણ રાગ પાછો ચાલુ થઈ જાય. તો બેયના સમયે બે વસ્તુ છે. અનુભૂતિના કાળે પણ સ્વસંવેદન થાય ત્યારે, જ્ઞાની થાય ત્યારે પણ, ત્યારે કંઈ રાગનો અભાવ નથી થઈ ગયો એને. રાગનો અભાવ થઈ ગયો હોય તો યથાખ્યાત ચારિત્ર આવી જાય. રાગ તો 10મા ગુણસ્થાન સુધી હોય છે, તો યથાખ્યાત ચારિત્ર થઈ જાય. પણ તે સમયે જ્ઞાનીને શું થાય છે નિર્વિકલ્પ દશાના કાળે? કે રાગ હોવા છતાં, રાગનું પરિણમન અબુદ્ધિપૂર્વક ત્યાં અંદર હોવા છતાં એ પરિણમન પર લક્ષ નથી એનું. એવો સ્વભાવ એનો એટલો મહિમા આવી ગયો છે, જે નિર્વિકલ્પ સ્વભાવ, અકૃત્રિમ સ્વભાવ, વિજ્ઞાનગન સ્વભાવ, એનો એટલો મહિમા, એટલી એને જોરશોરથી એનો ધસમસતા પ્રવાહ રૂપે એનું પરિણમન અંદર ચાલવા માંડ્યું છે. એટલે એને રાગ હોવા છતાં રાગ દેખાતો નથી. નિર્વિકલ્પ દશાના કાળે તો ત્યાં રાગ છે જ નહીં. ચારિત્ર ગુણની પર્યાય શુદ્ધ થઈ ગઈ, સ્વરૂપ આચરણ ચારિત્ર રૂપે. જ્ઞાન પણ સમ્યક થઈ ગયું, શ્રદ્ધા પણ સમ્યક થઈ ગઈ. પણ હજી એ યથાખ્યાત ચારિત્રના આવ્યું એટલે પૂરો વિતરાગ નથી થયો. એટલે અબુદ્ધિપૂર્વક રાગ તો ગૌણ છે, એનું ત્યાં લક્ષ નથી હોતું. ત્યાં એનું લક્ષ આત્મા તરફ ચાલ્યું ગયું છે. પણ એ સમયે પણ જ્યારે વિકલ્પાત્મક દશામાં રાગ ને જ્ઞાન છે, એ સમયે નિર્વિકલ્પ દશામાં શું થાય છે? જ્ઞાની થયો કેવી રીતે? તો કે રાગ જ્યારે એને પૂર્વ પર્યાયમાં હતો ત્યારે પણ તેને રાગ અને જ્ઞાનનું ભેદ જ્ઞાન અસંખ્ય સમયથી ચાલવા માંડ્યું હતું. એ ચાલતું હવે એ કેવી રીતે એને ભેદદાન કરવું, કેવી રીતે એને ખરેખર રાગ ને જ્ઞાનને જુદા પાડવા, આ બહુ એક કળાનું કામ છે. આ કળા જેને આવડી જાય, આ કળા જે શીખી જાય ને, એ અલ્પ સમયમાં જ્ઞાની થઈ જાય છે. અલ્પ સમયમાં જ્ઞાની થઈ જાય છે. એને કાંઈ જુદા આમ પાડવાના નથી, એને આમ દૂર મોકલી દેવાનો છે ને આમ જ્ઞાનને લઈ જવાનું છે, એવું કાંઈ નથી થતું ત્યાં. એવું કોઈ છે જ નહીં. એવું કાંઈ પરિણમન જ એવી રીતે નથી હોતું. તો પછી અહીંયા તો લખે છે કે પૃથક પરિણમન થઈ ગયું, પૃથક સ્વાદ આવવા માંડ્યો. ઓલામાં મિલિત સ્વાદ આવતો હતો, આમાં પૃથક સ્વાદ આવવા માંડ્યો. કે પૃથક સ્વાદ આવવા માંડ્યો એનો અર્થ જ એમ છે કે તમે કોઈ સાકરની બોટલ હોય, એ સાકરની બોટલમાં કાળી જીરી હોય અને સાકરે હોય, કડવાશે હોય ને મીઠાશે હોય. હવે તમે જ્યારે એ મોઢામાં નાખો ત્યારે એ બે વસ્તુ તમારી સાથે આવે, તો એ બે વસ્તુ સાથે આવે છતાંય તમને ખબર પડી જાય કે ખરેખર સાકરનો સ્વાદ જુદો છે ને આ કાળી જીરીનો કડવો સ્વાદ જુદો છે. એ તરત ખબર પડી જાય તમને. હમણાં 57મો કળશ આવશે ને, એમાં હાથીનું દ્રષ્ટાંત આપશે, ઘાસનું અને ચૂરમાના લાડુનું. તો કે એ તો ભેગું જ ખાય. હવે એને તો અલગ સ્વાદ આવતો જ નથી, એને મિશ્ર સ્વાદ આવે છે. હવે જ્ઞાની શું કરે છે? જ્ઞાની કેવી રીતે થાય છે? જ્ઞાનીને કેવી રીતે જુદો સ્વાદ આવી જાય છે? તો કે એ જ્યારે બે વસ્તુ એની સાથે આવે છે ને, ત્યારે એ બે વસ્તુમાં એને ખરેખર
એવું જ્ઞાનમાં ભેદ જ્ઞાન ચાલુ થાય છે કે બેયના વિભાગ જ એને જુદા પડી જાય છે. એ વિભાગ તો જુદા હતા, વિભાગ જુદા હતા એવું જ્ઞાન થઈ ગયું, એનું નામ જ્ઞાની છે. વિભાગ જુદા હતા, એ ભેગા ભાસતા હતા તો અજ્ઞાની હતો. વિભાગ જુદા છે એવું જ્ઞાન થઈ ગયું તો એ જ્ઞાની થઈ ગયો. એ જ્ઞાન થયું ત્યાં ભાનમાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર વહી ગઈ, જ્યાં જ્ઞાન થયું ત્યાં ભાનમાં દ્રષ્ટિ દ્રવ્ય ઉપર વહી ગઈ. એ જ્ઞાન કેવી રીતે થાય છે? એને બે વસ્તુ સાથે હોય છે ત્યારે જ એને ખરું જ્ઞાન થઈ શકે છે. એને જુદી જ વસ્તુ હોય તો એને જ્ઞાન બેયનું પૃથક પૃથક સ્વાદનો પ્રશ્ન નથી. છે જુદી વસ્તુ, રાગ ભેગો નથી થઈ ગયો, છે જુદો પણ એને મિલિત ભાસતો હતો. મિલિત ભાસતો તો એનું શું થયું હવે કે એને ખબર પડી ગઈ કે આ મારામાં તો ખરેખર જ્ઞાનમાં તો જાણવાનો સ્વભાવ છે, જ્ઞાન તો જાણવું કરે છે, જ્ઞાનમાં તો ખ્યાલ આવ્યો કે આવો રાગ ચાલુ છે. ગુરુદેવ કેટલા કેટલા પ્રકારના રાગના દ્રષ્ટાંત આપતા હોય આપણને કે ચક્રવર્તીને 96 કરોડ પાયદળ, કેટલી તો રાણીઓને, કેટલી તો એની દીકરીઓને, કેટલા તો એના જમાઈને, કેટલા તો રાજાને, કેટલા દ્રષ્ટાંત આપે. એ શા માટે આ બધા દ્રષ્ટાંત શા માટે આપતા હશે ગુરુદેવ? એને શું જરૂર પડી આવું બધું આટલું બધું કહેવાની? રાગનો વિસ્તાર શું કામ કરો તમે આટલો? તમે વિતરાગતા કેમ થાય કયો ને, તો કે એમાં વિતરાગતા છુપાયેલી છે. તને એ કહેવાનો આશય એમ છે કે જ્યારે આવું હોય છે ને ત્યારે ખરેખર જ્ઞાનમાં તો આવું છે એવું જાણવું થઈ રહ્યું છે. જ્ઞાન એકમેક નથી થતું એની સાથે ક્યારે. આ જાણવાનો સ્વભાવ પૃથક છે અને રાગાદી ભાવ પૃથક ચાલે છે. એમ બેયનું જ્ઞાન જ્યારે એને ખ્યાલમાં આવી જાય છે ને કે ઓહો આ પરિણતિમાં એક વિભાગ તો જુદો કામ કરે છે અને એક અંદરનો વિભાગ જુદો કામ કરે છે, એવો જ્યાં ખ્યાલ આવ્યો ને ત્યાં જ ખરેખર જ્ઞાની થઈ જાય છે. એ ખ્યાલ આવવો ને એ ખરેખર એને ભેદ જ્ઞાન છે ને એને ચાલુ થઈ ગયું, એટલે કે એને અભેદનું જ્ઞાન ચાલુ થઈ ગયું, એટલે કે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જવા માટે તત્પર થઈ ગઈ. ત્યારે ખરેખર એને આ ભેદ ભાસવા માંડે છે. બેયનું ભેદ જ્ઞાન એને ત્યારે એવું થાય છે કે આ જુદું છે, આ જુદું છે, આ જુદું છે, આ જુદું છે. પછી એવો વિકલ્પ પણ નથી હોતો કે આ જુદું છે ને આ જુદું છે, હું તો આ જ છું. ત્યારે એ જ્ઞાની થાય છે, ત્યારે એને પૃથક પૃથક સ્વાદની વાત છે. હવે એ પૃથક પૃથક સ્વાદની જે ચર્ચા આવી છે ને અહીંયા, એ તો વિકલ્પાત્મક દશાના કાળની પૃથક પૃથક સ્વાદની ચર્ચા છે. નિર્વિકલ્પ દશાના કાળમાં તો એને એકલો આનંદનો ને એકલો જ્ઞાનમય નાયકનો જ સ્વાદ ચાલતો હોય છે. ત્યારે ત્યાં કોઈ રાગનો સ્વાદ એને પૃથક ખ્યાલમાં આવતો હોય, ખ્યાલમાં આવતો હોય રાગનો સ્વાદ પૃથક, તો એ વિકલ્પ થઈ ગયો. અહીંયા એ વિકલ્પની ચર્ચા નથી, એ તો વિકલ્પાત્મક દશામાં આવે ત્યારે બેનો પૃથક પૃથક સ્વાદની ચર્ચા છે. જ્યારે અનુભવનો કાળ હોય છે ત્યારે તો એને કોઈ પૃથક પૃથક સ્વાદનો કોઈ વિચાર કે પરિણમન કે એ કાંઈ દેખાતું જ નથી. એને ત્યાં રાગ ગયો નથી. રાગની સ્થિતિ હોવા છતાં નિર્વિકલ્પ દશાના કાળે કોઈ પણ પ્રકારનો રાગ ત્યાં ખરેખર હોતો જ નથી, કારણ કે નિર્વિકલ્પ જ એને કહેવાય કે રાગ સંબંધીનો કોઈ વિકલ્પ ન ચાલતો હોય ત્યારે જ ખરેખર એને નિર્વિકલ્પ કહેવામાં આવે. એટલે અહીંયા જે આખી ચર્ચા છે ને કે અને જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાનને લીધે જ્ઞાનના આદિથી માંડીને પૃથક પૃથક સ્વાદનું સ્વાદન અનુભવન હોવાથી ઉપરવાળાને સ્વાદનું સ્વાદન ને અનુભવન મિલિત છે, આને પૃથક પૃથક સ્વાદ છે. આની ઘણી ચર્ચા આપણે પૂર્વે પણ કરી છે, પણ છતાંય એટલી બધી પૃથકતાની ચર્ચા સુંદર છે કે આપણે લીધું હતું ગઈ વખતે પણ કે અનુભવનો કાળ આવે ત્યારે અને અનુભવના કાળ પછી આમાં બે સ્થિતિનું વર્ણન છે. અહીંયા બે સ્થિતિનું વર્ણન આ પેરેગ્રાફમાં કરવા માગે છે. આત્મા જ્ઞાની થાય ત્યારે, એટલે આત્મા જ્ઞાની થયો ત્યારે શું થયું? તો કે જ્ઞાનને લીધે. તો કે જ્ઞાનને લીધે શું થયું? તો કે જ્ઞાનના આદિથી માંડીને, અહીંયા જ્ઞાનના આદિથી માંડીને લખ્યું છે. ઉપરમાં સંસાર અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડીને, અહીંયા જ્ઞાની થાય ત્યારે જ્ઞાનના લીધે જ્ઞાનના આદિથી માંડીને, જ્યારથી જ્ઞાન શરૂ થયું ત્યારે જ્ઞાનની આદિ થઈ ગઈ ત્યારથી માંડીને, ઓલાને તો અનાદિથી સંસાર હતો. અહીંયા હવે એ ભેદ પડી ગયો, અહીંયા એનો એન્ડ આવી ગયો જ્ઞાનનો, અને હવે જ્ઞાની પણ એને ચાલુ થઈ ગયું. તો જ્ઞાનના આદિથી માંડીને પૃથક પૃથક સ્વાદનું સ્વાદન ને અનુભવન, તો પૃથક પૃથક સ્વાદનું સ્વાદન ને અનુભવન છે એ તો ખરેખર ગૌણપણે પણ વિકલ્પાત્મક દશાની ચર્ચા છે.
અને જ્ઞાની થયો ત્યારે જ્ઞાનને લીધે છે એ નિર્વિકલ્પ દશાની ચર્ચા છે. બે રીતે આનો વિચાર આપણે કરી શકાય. એક તો અનુભવના કાળે નિર્વિકલ્પ દશાના કાળે પણ રાગ હજી જીવતો છે, એટલે રાગ જીવતો છે એટલે અનુભવના કાળે રાગ નથી, પણ અહીંયા અબુદ્ધિપૂર્વકનો રાગ પણ છે. એ અપેક્ષાએ એને બેયનું જુદું જુદું ખ્યાલ આવે છે, એ એક વિષય છે. બીજો વિકલ્પાત્મક દશામાં જ્યારે જ્ઞાની આવે છે ત્યારે એને પરિણમન જ્ઞાનનું હોવાથી રાગનું પરિણમન પણ ચાલુ હોવાથી એને રાગ જુદો પાસે છે અને જ્ઞાન એને જુદું પાસે છે. એટલે બેયનો પૃથક પૃથક સ્વાદ આવે છે એમ કહે છે. સ્વાદ આવે છે એટલે શું છે કે જ્ઞાની હોય એને તો એકલો જ્ઞાયકનો જ સ્વાદ હોય, એકલો જ્ઞાનનો જ સ્વાદ હોય, તો કે એમ નથી હોતું. જ્ઞાની પણ નિર્વિકલ્પ દશાના કાળે પણ હજી ચતુર્થ ગુણસ્થાનવાળો છે એટલે અધૂરો છે. ત્યાર પછી વિકલ્પમાં આવે તો પણ હજી ગુણસ્થાન ચોથું જ છે એટલે અધૂરો છે. અધૂરો હોવાથી રાગાદી ભાવ પણ છે, રાગાદી ભાવનું વેદન પણ છે. વેદનનો અર્થ કે એને રાગાદી ભાવ છે એવો ખ્યાલ આવે છે કે રાગાદી ભાવ હજી જીવતો છે. નિર્વિકલ્પ દશાના કાળે ચતુર્થ ગુણસ્થાનમાં પણ એને એટલું બધું જ્ઞાન એનું અંદરમાં લવલીન થઈ ગયું હોવા છતાં એના જ્ઞાનમાં કોઈ પણ સમય એવો નથી કે જ્યારે એને એ ખ્યાલ ન રહેતો હોય કે હું હજી પૂર્ણ વિતરાગ સ્વરૂપી નથી થયો, એવો ખ્યાલ ન રહેતો હોય એવો એક પણ સમય જ્ઞાનીને નથી હોતો. પૂર્ણ સ્વભાવે પરિપૂર્ણ છું. અને વિકલ્પાત્મક દશાના કાળ પહેલાંની નિર્વિકલ્પ દશા, જે વિકલ્પાત્મક દશાનો કાળ નિર્વિકલ્પ પછી આવ્યો ત્યાર પહેલાંનું નિર્વિકલ્પપણું છે, એ નિર્વિકલ્પણામાં ચતુર્થ ગુણસ્થાને અજ્ઞાન દશા છૂટીને જ્ઞાની થયો ત્યારે એને નિર્વિકલ્પપણું નિરંતર અસંખ્ય સમય સુધી ચાલતું હોવા છતાં એને ત્યારે પણ નિર્વિકલ્પ દશાના કાળમાં પણ અનંતાનુબંધીના એક કસાઈની ચોકડી જ ખરેખર ગઈ હોવાને કારણે તેને તેના જ્ઞાનમાં તેની શ્રદ્ધાનો વિષય પરિપૂર્ણ હોય, તેના જ્ઞાનનો વિષય પણ પરિપૂર્ણ હોય, સ્વરૂપાચરણનો વિષય પણ પરિપૂર્ણ હોય, પણ છતાં તેના જ્ઞાનમાં એવો ખ્યાલ ચાલુ હોય છે કે હજી ખરેખર મારી દશામાં પરિપૂર્ણ પરિણમન નથી ચાલતું, આ પરિણમન છે એ આંશિક પરિણમન છે, એવું પણ જ્ઞાન એને એ સમયે વર્તતું હોય છે. આ નિર્વિકલ્પ દશાના કાળની વાત કરું છું. વિકલ્પાત્મક દશામાં તો હોય જ, એ તો પ્રશ્ન જ નથી, પણ નિર્વિકલ્પ દશાના કાળે પણ એને ખરેખર આવો ભાવ અંદર જ્ઞાનમાં નિરંતર ચાલતો હોય છે. જ્યાં સુધી પરિપૂર્ણ નિર્વિકલ્પ ન થાય ત્યાં સુધી એનું જ્ઞાન, જે સ્વપર પ્રકાશક જ્ઞાન છે એમાં સ્વપૂર્વક સ્વપર પ્રકાશકતા પ્રગટ થઈ ગઈ છે. એ સ્વપર પ્રકાશકતામાં ખરેખર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, અને જ્ઞાનમાં તો ખરેખર પરપ્રકાશકમાં પણ આનંદ જ જણાય છે. પણ છતાં એને બધોય ખ્યાલ એને અભેદતાથી વિચારતા, ખરેખર એને અભેદ નહીંથી જોતા, એને એટલું એનું પરિણમન જેટલું બાકી છે એનું પણ જ્ઞાન નિર્વિકલ્પ દશાના કાળે અનુભૂતિના કાળે પણ વર્તતું હોય છે. એટલે જ્ઞાની ક્યારેય પોતાની એક સમયના અનુભવમાં સંતોષાતો નથી અને અનુભવથી પણ નિયમથી ઉદાસીન રહે છે. ક્યારેય તે ખરેખર સંતોષાતો નથી. જ્યાં સુધી કેવળ જ્ઞાનને પરિપૂર્ણતા ન આવે ત્યાં સુધી એને સંતોષ થતો નથી. એક અધૂરી દશામાંથી એક સમ્યક પ્રકારની દશા પ્રગટ થઈ, એમ કે મિથ્યાત્વની દશા અજ્ઞાનમય હતી, એમાંથી એક જ્ઞાનની દશા પ્રગટ થઈ, તો એક અંશ ખાલી શુદ્ધ થયો છે. એક અંશનું પરિણમન ખાલી શુદ્ધ થયું છે. બાકી હજી આખો અંશી અને આખા અંશીની અનંત ગુણની અનંત પર્યાયોનું શુદ્ધ પરિણમન એમાં હજી ઘણો બાકી ભાગ રહી ગયો છે. એવું જ્ઞાન પણ જ્ઞાનીને નિરંતર વર્તતું હોય છે. એટલે અહીંયા કહે છે કે જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાનને લીધે જ્ઞાનના આદિથી માંડીને પૃથક પૃથક સ્વાદનું સ્વાદન અનુભવન હોવાથી, અર્થાત પૂતગલ કર્મના અને પોતાના સ્વાદનું એક રૂપે નહીં પણ ભિન્ન ભિન્નપણે અનુભવન હોવાથી જેની ભેદ સંવેદન શક્તિ ઉઘડી ગઈ છે એવો હોય છે. ભેદ સંવેદન શક્તિ ઓલાની બીડાઈ ગઈ હતી અજ્ઞાનની, અને આની ભેદ સંવેદન શક્તિ ઉઘડી ગઈ છે. એ ઉઘડી ગઈ છે એટલે એને બેયનો ભેદ ભાષિત થઈ ગયો છે કે આ રાગ જુદો છે અને જ્ઞાન જુદું છે, વિભાવ જુદો છે અને મારી શક્તિરૂપ સામર્થ્ય, મારું અંદરમાં જ્ઞાનરૂપ પરિણમન છે એ જુદું છે, એવો એને ખરેખર વિભાગ પડી ગયો છે. એવો વિભાગ પડી જવાથી એની ભેદ સંવેદન શક્તિ ઉઘડી ગઈ છે એવો હોય છે. તેથી તે જાણે છે
તેથી તે શું જાણે છે કે અનાદિ નિધન નિરંતર સ્વાદમાં આવતો સમસ્ત અન્ય રસથી વિલક્ષણ ભિન્ન, સમસ્ત અન્ય રસથી વિલક્ષણ, વિલક્ષણ એટલે કોઈ પ્રકારનું વિરુદ્ધ લક્ષણ છે, વિરુદ્ધ લક્ષણ, એનાથી હું જુદો છું, ભિન્ન છું. આપણે એક ચર્ચા ઓલી પ્રદેશવાળી અને ગુણોવાળી અને ખરેખર એની કાળવાળી ચર્ચા પણ ચાલી હતી. જરા આજે આગળ વધારવી હતી પણ થોડુંક આમાં ડિસ્ટર્બન્સ થઈ ગયું આપણા નેટમાં, એટલે એ આપણી ચાલી નહીં ચર્ચા, એટલે પછી આ વિષય જ સીધો લઈ લીધો. કારણ કે એ ચર્ચા એટલી બધી મહત્ત્વપૂર્ણ અને સૂક્ષ્મ છે કે એ ખરેખર જ્ઞાની થાય ને ત્યારે પકડાય છે. અજ્ઞાન દશામાં પણ કોઈને પકડાઈ જાય છે, પણ એ અજ્ઞાન દશામાં કોને પકડાય કે જે જ્ઞાની થવાનો હોય હમણાં થોડા કાળમાં, એને એ દશા પકડાઈ જાય છે, એ વિષય પકડાઈ જાય છે કે ભાઈ અહીંયા અસંખ્ય પ્રદેશ કેવી રીતે રહેલા છે, અસંખ્ય પ્રદેશમાં કાળમાં એનું કેવી રીતે ખરેખર પ્રત્યેક સમયે જ્ઞાનરૂપ પરિણમન ઉત્પાદ રૂપે ચાલે છે, એનો સ્વકાળ કેવો છે, અને અનંત ગુણનું અનંત પર્યાય રૂપે પરિણમન કેવી રીતે ભાવનું ચાલ્યા કરે છે, અને એ ભાવના પરિણમન સાથે આ સ્વકાળનું જ્ઞાન પરિણમન ઉત્પાદ રૂપવાળું કેવી રીતે પ્રત્યેક સમયે એકમેક થાય છે, અને એકમેક થતાં ખરેખર એ કોઈ સમયે અજ્ઞાની બની જાય છે અને કોઈ સમયે જ્ઞાની બની જાય છે. એ જ્યારે એકમેક થતું હોય છે ત્યારે ખરેખર એને એ સ્વાદ બધોય આવતો હોવાને કારણે મિલિત સ્વાદ લાગે છે, એટલે એ અજ્ઞાની બની જાય છે. અને જ્યારે એને ખરેખર આ મિલિત સ્વાદનું ભેદજ્ઞાન થઈ જાય છે, એ છે તો અનંત ગુણની અનંત પર્યાયોનું પરિણમન, અને અહીંયા જ્ઞાનના સ્વકાળનું પરિણમન, એ સ્વકાળનું પરિણમન ઉપયોગ લક્ષણ છે, એ પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ છે. એની સાથે જ્યારે આ અનંત ગુણનું અનંત પરિણમન ભળે છે ત્યારે એ પરિણમનમાં જો એમાં રાગાદી ભાવ વર્તતા હોય તો આ પરિણમન સાથે વર્તે, મિલિત થાય એટલે અજ્ઞાન દશા થાય છે. અને જ્યારે આ ચેતી ગયો હોય, બેયના ભેદ એને ખ્યાલમાં આવી ગયા હોય, આ પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ જ્ઞાયક ભાવનો અંશ છે, અને એ નિર્વિકલ્પનો જે નિર્વિકલ્પ સ્વભાવ છે એમાંથી સ્વકાળે આ ઉત્પાદ થયો છે, અને એ સ્વકાળનો ઉત્પાદ છે તે જ્ઞાનનું પરિણમન છે. એ જ્ઞાનના પરિણમન સાથે એને ખબર પડી જાય છે કે આ જ્ઞાનનું પરિણમન છે તે જ મારું છે, એ ચૈતન્યનું પરિણમન છે, જ્ઞાયકમાંથી આવતું પરિણમન જ્ઞાન છે, ત્યારે એ આનાથી પૃથક થઈ જાય છે. આનાથી પૃથક થયો એટલે ખરેખર એ હોવા છતાં, એ ખરેખર અહીંયા વર્તતું હોવા છતાં પણ એ જ્ઞાન અને અહીંયા વર્તતું જ્ઞાનનું પરિણમન તે બે એક સાથે ચાલતા હોવા છતાં પણ એ અહીંના પરિણમનને જુદું જાણવા માંડે છે, અને અહીંના પરિણમનને જ્ઞાયક સાથે અભેદ કરે છે, ત્યારે એને બેયનો સ્વાદ પૃથક પૃથક આવે છે. આ પરિણમન ચાલ્યું નથી જતું, આ પરિણમન પણ એમને રહીએ છે, પણ આ જે મિલિત થતું હતું એ જુદાઈપણે ભાસવા માંડ્યું, અને આ પરિણમન આમ જ્ઞાયક તરફ ચાલ્યું ગયું એટલે એને જુદાઈ ભાસવા માંડી. જ્યાં એ જુદાઈ ભાસી ત્યાં એને જ્ઞાનમયપણું પ્રગટ થઈ ગયું, જ્ઞાનમયપણું પ્રગટ થઈ ગયું, જ્ઞાનમયપણું પ્રગટ થઈ ગયું. એ જ્ઞાનમયપણું જે એને જ્ઞાનમાં પ્રગટ થયું, એ જ્ઞાનમયપણું જ ખરેખર એ પૃથક પૃથક સ્વાદ, એને પૃથક પૃથક સ્વાદનું વેદન આવે છે. આ જે પરિણમન અહીંયા ચાલે છે એ બધું ગુણોનું પરિણમન જેટલું પર્યાય રૂપ ચાલે છે એ બધી કર્મ સાપેક્ષતામાં જાય છે, અને આ અહીંયા પરિણમન જે એનું સ્વકાળ રૂપે ઉપયોગનું ચાલે છે એ ચૈતન્યનું પરિણમન હોવાને કારણે, અંશીનો અંશ હોવાને કારણે એ અંશીમાં ચાલ્યો જાય છે. આ પરિણમન શુદ્ધ હો, અશુદ્ધ હો કે અપૂર્ણ શુદ્ધ હો તો પણ તે કર્મ સાપેક્ષ હોવાને કારણે આ જ્ઞાન ક્યારેય આની યારે ભળે નહીં, અને એ જુદાઈ એને ભાસવા માંડે ત્યારે ખરેખર આ બેયનો સ્વાદ એને પૃથક 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 ખ્યાલમાં આવે છે. એને ખબર પડે છે કે અહીંયા આવું પરિણમન છે. એ પૃથક પૃથક સ્વાદનો અર્થ છે કે એ પૃથક પૃથક અનુભવાય છે, પૃથક પૃથક અનુભવાય છે એટલે પૃથક પૃથક ખ્યાલમાં આવે છે. ખ્યાલમાં આવે છે એટલું જ નહીં, પણ એને વેદનપૂર્વક ખ્યાલમાં આવે છે, સમ્યક પ્રકારે એને જાણવું, અંદરમાં અંદરનું વર્તતું હોવાને કારણે આની ભિન્નતા પણ સમ્યક પ્રકારે ખ્યાલમાં આવી ગઈ છે. એવું એને અહીંયા પૃથક પૃથક સ્વાદનું સ્વાદન એટલે કે અનુભવન ચાલે છે. એવો અનુભવન છે એ જ્ઞાનીનું પરિણમન છે. એ જ્ઞાનીનું પરિણમન એકવાર જ્ઞાની થયો પછી સદાય જ્ઞાનરૂપ પરિણમતું હોય છે. એવી કોઈ સ્થિતિ જ્ઞાની થયો જ્યારે, ત્યારે અનુભવના કાળમાં એવી કોઈ સ્થિતિ થઈ જાય છે. એક જ્ઞાયક ભાવ, એક એનું ચૈતન્યનું પરિણમન જેને સ્વકાળને ઉત્પાદ કીધો જ્ઞાનનું પરિણમન, એક અહીંયા અનંત ગુણની અનંત પર્યાયનું પરિણમન, અને એક ત્યાં બધી કર્મની સાપેક્ષતા.
આવી 4 પ્રકારમાં જ્યારે એને આ પ્રકાર જુદો ભાસવા માંડે ને આ પ્રકાર જુદો ભાસવા માંડે અને આ જ્યાં સુધી મિલિત ભાસે ત્યાં સુધી અજ્ઞાની, આ 2 પ્રકાર જુદા જુદા ભાસવા માંડે તો જ્ઞાની. છે 2 જુદા જુદા, મિલિત ભાસે છે, કરતા પ્રતિભાસે છે. આ અકર્તા પ્રતિભાસો જુદા જુદા ખ્યાલમાં આવી ગયા. હતા તો જુદા, એક નહોતા થયા, એક ભાસતા હતા. જ્યાં ભાસતા હતા એક, જ્યાં જુદા ભાસવા માંડ્યા ત્યાં અકર્તાનો પ્રતિભાસ થઈ ગયો. અકર્તાનો પ્રતિભાસ થયો તો સાક્ષાત અકર્તા થઈ ગયો. એમ અહીંયા આ બીજા પેરેગ્રાફમાં 97 ગાથામાં અહીંયા આચાર્ય ભગવાન જેની ભેદ સંવેદન શક્તિ ઉઘડી ગઈ, ભેદ સંવેદન શક્તિ ઉઘડી ગઈ એટલે આ 2 જે ભેદપણે હતા, 2 ભેદપણે હતા, એ 2 એને અભેદપણે ભાસતા હતા. અને એ 2 ભેદપણે ભાસવા માંડ્યા તો એ ભેદનું સંવેદન, સમ્યક પ્રકારે વેદન, સમ્યક પ્રકારે વેદન એટલે સમ્યક પ્રકારે જાણવું, એ ભેદનું સમ્યક પ્રકારે વેદન સંવેદન શક્તિ એ ઉઘડી ગઈ. એ ઉઘડી ગઈ એટલે જુદાઈ થઈ ગઈ. જુદાઈ થઈ ગઈ તો એ જ્ઞાની થઈ ગયો. જ્ઞાની થઈ ગયો તો પૃથક પૃથક સ્વાદ અનુભવાઈ ગયો છે એમ કહેવામાં આવે છે. એવી કોઈ સ્થિતિનું વર્ણન અહીંયા, જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાનને લીધે જ્ઞાનના આદિથી માંડીને પૃથક પૃથક સ્વાદનું સ્વાદન અનુભવન હોવાથી, અર્થાત પૂતગલ કર્મના અને પોતાના સ્વાદનું એક રૂપે નહીં પણ ભિન્ન ભિન્નપણે અનુભવન હોવાથી જેની ભેદ સંવેદન શક્તિ, ભેદ સંવેદન શક્તિ એક શબ્દ હોય ને એના આપણે ભેદ પાડવા. ભેદ સંવેદન અને શક્તિ. ભેદ એટલે કે આ 2નો ભેદ છે. અહીંયા સ્વકાળનું પરિણમન, અહીંયા અનંત ગુણની અનંત પર્યાયનું પરિણમન, એવો 2નો ભેદ છે. એ 2નું સંવેદન એટલે કે સમ્યક પ્રકારે વેદન કે આ 2 જુદા છે. સમ્યક પ્રકારે વેદન એટલે સમ્યક પ્રકારે જાણવું કે આ 2 ભેદ રૂપે છે, આ 2 જુદા જુદા છે. એ 2 જુદા જુદા છે એમ ખ્યાલ આવી ગયો. એવી શક્તિ પ્રગટ થઈ ગઈ. એવી શક્તિ પ્રગટ થઈ એટલે, એવી શક્તિ ઉઘડી ગઈ એટલે કે એવું પર્યાયમાં સમ્યક પ્રકારે વેદનપૂર્વક એને શક્તિમાં ખ્યાલ આવવા માંડ્યો, શક્તિની વ્યક્તિમાં કે આ 2 જુદા જ છે. એ જુદા જ છે એમ ખ્યાલ આવ્યો ત્યાં જ ખરેખર આ પરિણમન જ્ઞાયકની સન્મુખ થઈ ગયું. આ જ્ઞાયક અને આ એનું પરિણમન એ 2 થઈને દ્રષ્ટિનો વિષય નથી. એ 2 થઈને દ્રષ્ટિનો વિષય નથી કે આ પર્યાયો જુદી અને આ જ્ઞાનનું પરિણમન સ્વકાળ અને આ જ્ઞાયક ભાવ એ 2 થઈને દ્રષ્ટિનો વિષય નથી. એ તો પરિણામી દ્રવ્ય છે. એ પણ પ્રમાણ કહેવામાં આવે છે. આને ભેગું જોડો તો પણ પ્રમાણ, આને ભેગું જોડો તો પણ પ્રમાણ. દ્રષ્ટિનો વિષય તો આ ખરેખર સ્વકાળના પરિણમનથી પણ જુદો છે. એ ખરેખર ત્રિકાળ છે, એ દ્રષ્ટિનો વિષય છે. એટલે અહીંયા કહે છે જેની ભેદ સંવેદન શક્તિ ઉઘડી ગઈ છે એવો હોય છે, તેથી તે જાણે છે કે અનાદિ નિધન નિરંતર સ્વાદમાં આવતો સમસ્ત અન્ય રસથી વિલક્ષણ ભિન્ન. અનાદિ નિધન નિરંતર સ્વાદમાં આવતો, નિરંતર સ્વાદમાં આવતો સમસ્ત અન્ય રસથી વિલક્ષણ. કોઈ પણ પ્રકારના વિભાવના રસ, કોઈ પણ પ્રકારના પર્યાયના રસો, કોઈ પણ અનંત ગુણની અનંત પર્યાયના રસો તેનાથી પણ વિલક્ષણ. વિલક્ષણ એટલે આ બધા લક્ષણથી મારું લક્ષણ જુદું છે, મારું લક્ષણ જ્ઞાન લક્ષણ છે, એ ચેતના છે, એ ચેતનની છે, અને આ લક્ષણ છે એ બધા વિભાવ લક્ષણ છે, વિરુદ્ધ લક્ષણ છે, મારા લક્ષણ નથી, એટલે એ બધા કર્મ સાપેક્ષમાં જાય છે, એ મારે શેની સાથે સંબંધ નથી. એટલે કહે છે કે જેની ભેદ સંવેદન શક્તિ ઉગડી ગઈ છે એવો હોય છે, તેથી તે જાણે છે કે અનાદિ નિધન નિરંતર સ્વાદમાં આવતો સમસ્ત અન્ય રસથી વિલક્ષણ ભિન્ન અત્યંત મધુર જે ચૈતન્ય રસ, અત્યંત મધુર છે ચૈતન્ય રસ. ચૈતન્યનો રસ ટપકે છે અહીંયા જ્ઞાનના પરિણમનમાં. એ ટપકા કરે છે. એ દ્રવ્ય છે જ્ઞાન રૂપે. એ જ્ઞાન રૂપે દ્રવ્ય છે. એ રાગ રૂપે નથી દ્રવતું, એ કોઈ પરિણમન રૂપે નથી દ્રવતું. એ દ્રવ્ય જ્ઞાન રૂપે દ્રવે છે, જ્ઞાનના અંશ રૂપે દ્રવે છે. એ અંશ અને અંશી એ 2 થઈને દ્રષ્ટિનો વિષય નથી, પણ એ અંશ રૂપે દ્રવણ ચાલુ છે અને એ અંશમાં ખરેખર આ ખ્યાલમાં આવે છે ત્યારે એને આનાથી પૃથકતા પાસે છે એમ અહીંયા કહેવા માગે છે. આ ગાથા બહુ અગત્યની છે. આપણે થોડું ડિસ્ટર્બ થઈ ગયું પણ ફરીથી લેશું. આવી કોઈ સ્વરૂપનું સમજણ કરી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. અને આવતીકાલે સવારે આપણે 9:30 થી 10:30 સ્વાધ્યાય રાખ્યો છે. પૂજ્ય ગુરુદેવશ્રીનો સમાધિ દિવસ છે એટલે સવારે 9:30 થી 10:30 આપણો સ્વાધ્યાય રહેશે. પૂજ્ય ગુરુદેવશ્રીના સમાધિ દિવસે આપણે પૂજ્ય ગુરુદેવશ્રીની યશોગાથા આખી લેવી છે. એના માટે કાલનો સ્પેશિયલ સ્વાધ્યાય એક સવારે આપણે રાખેલો છે. સર્વ મુમુક્ષુ ભાઈઓ બહેનોએ તેની નોંધ લેવા વિનંતી.